મહાનગરપાલિકાના પાપે વડોદરા ખાડા નગરી બની રહ્યું છે અને હરણી વિસ્તારમાં ભૂવો પડ્યો છે। વડોદરામાં ઠેક ઠેકાણે ખાડા રાજની સ્થિતિમાં વધુ એક ઉમેરો થયો છે। હરણી વિસ્તારમાં ભૂવો પડતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓનો સત્યાનાશ થતો જોવા મળી રહ્યા છે, કારણ કે એક બાદ એક હાલ તો વડોદરામાં ભૂવા પડી રહ્યા છે। મનપાના પાપે વડોદરા જાણે કે ખાડા નગરી બની રહી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને હવે હરણી વિસ્તારમાં ભૂવો પડ્યો છે, જેને લઈ હાલ તો કોર્પોરેશને અહીં બેરિકેડ્સ મૂકી અને સંતોષ માની લીધો છે। વડોદરામાં 24 તારીખે પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારની અંદર ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। અત્યારે આપણે વડોદરાના હરણી મોટનાથ મહાદેવ મંદિરના મુખ્ય રસ્તા ઉપર છે અને અહીંયા મુખ્ય રસ્તા ઉપર ભૂવો પડ્યો છે। આપ જોઈ શકો છો, જે અહીંયા ડ્રેનેજની કામગીરી થયા બાદ યોગ્ય પુરાણ થયું નથી, જેને લઈને આ ભૂવો પડ્યો છે। આવતા જતા વાહનો તેની અંદર ખાબકી રહ્યા છે, દુકાનદાર કહી રહ્યા છે અને દુકાનદારે આપ જોઈ શકો છો કે અહીંયા આ પ્રકારની એક કહી શકાય કે નિશાની પણ મૂકી છે। તંત્રને જાણકારી આપી, પરંતુ તંત્રે ફક્ત ને ફક્ત જોઈ શકો છો બેરિકેડ મૂકી છે, તેથી સિવાય કોઈ કામગીરી કરી નથી। સામે દુકાનદારો તેમના ધંધા રોજગાર ચાલી રહ્યા છે, રહેણાંક વિસ્તાર છે, તમામ લોકો માટેની આ મુસીબત, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું કહેશો, ભૂવો ક્યારે પડ્યો, સાથે તંત્રને જાણકારી આપી? સાહેબ, ગઈકાલે સવારે ભૂવો પડ્યો હતો। મેં કસ્ટમર કેરમાં ફરિયાદ નોંધાઈ છે। તેમણે મને એવું કીધું કે આવી જશે, પણ એ કાલની બપોરની નોંધાઈ છે, પણ હજુ કોઈ આવ્યું નથી। ખાલી આજે સવારે આવીને બે બોર્ડ મૂકી ગયા છે, બરાબર છે, કે વર્ક ઇન પ્રોગ્રેસના, પણ હજુ કોઈ કરવા નથી આવ્યું કામ। હવે ક્યારે આવે ખ્યાલ નહીં, 2-3 દિવસ પણ લગાડી દેવું છે। પણ જો વધારે વરસાદ પડશે અને સાંજે પાણી ભરાશે તો કોઈના ભૂવો દેખાય નહીં। પણ આ બોર્ડ મૂક્યા છે એટલા માટે, બરાબર છે, નહીં તો કાલે તો કશું હતું નહીં यहाँ। सारू कि क्या कहोगे, यहाँ जो आती जाती गाड़ियाँ या आपकी दुकान धंधा रोजगार है, तो वहाँ आने वाले कस्टमर भी इससे परेशान है? हाँ, बहुत परेशान है। गाड़ी इसमें फंस गई सर जी, तब सुबह ये आके रखा है यहाँ पे। सुबह गाड़ी तब निकलवाई, वो परेशान हो गया, वो बेचारा पानी बरस रहा था इधर।